શારીરિક, કૌટુંબિક, માનસિક, પછી સામાજિક, લૌકિક, આવું તો હજુ કેટલું બધું છે. પણ કોઈ જીતતું નથી, હારી જ જાય. ગમે એવા ઉપાય કરે ને એની સામે એક જ વિચાર, આ ઉપાસના. ઉપાસનાની અંદર પણ કરતાપણું, કરતા હરતા, સર્વ પ્રકારે કરતા હરતા. આ તો પરમ સિદ્ધાંત છે. મહારાજ સિદ્ધાંત નહીં, પરમ સિદ્ધાંત. એ વાત આપણે હાથમાં છે અને બધા સોલ્યુશન અહીંયા. આ બધા પ્રશ્ન છે ને જ્યાં વાત સમજાય તો એ બધા ઢેફું, એક ઢેફું હોય ને એના ઉપાસના હિમાલય. આ હિમાલય આગળ તો ઢેફું શું ક્લાસ. જો વાત સમજાય ને એ તો અબ્દુલ કલામ સાહેબની વાત છે. એ દેહરાદૂનમાં પાયલટને થવા માટેને ઇન્ટરવ્યૂ, ત્યાં 9મો નંબર આવ્યો અને 8 જ જણને લેવાના હતા. એક જરાક માટે રહી ગયા. એવા નિરાશ થઈ ગયા. એમના ગુરુએ કહ્યું, સામે શિવાનંદ સ્વામીનો આશ્રમ હતો, એ ત્યાં ગયા ને, क्या बच्चा क्या उदास होता है, भगवान की इच्छा थी तुझे पायलट नहीं बनाना था, उसमें क्या भगवान की इच्छा को अधीन रहना, भगवान की इच्छा हो उसमें खुश रहना, प्रसन्न रहना, क्या अब उदास हो गया, भगवान की इच्छा जो भी हो. પછી અબ્દુલ કલામ સાહેબ પોતે જ બોલ્યા કે તે પ્લેનનો પાયલટ તો ના થયો, પણ એવું પ્લેન બનાવ્યું ને રોકેટ કે જરા ઘણું ઊંચે ઉડી શકે એવું કર્યું એને. જો એ વખતે ગુરુ એને કહ્યું ઉદાસીનતા કઈ ભગવાનની ઈચ્છા. તો એ આપણે આ નિષ્ઠા જાણે કહેવાય. આવું તમને થાય ને, જે કંઈ થાય ગમે થાય, રાજી થતા આપણે સત્સંગ કરું, પાછા ના પડું, ભગવાનની ઈચ્છા. આપણે બધા પ્રોબ્લેમ સોલ્યુશન ભગવાન કરતા હતા, સર્વ કરતા હતા, જે કરે સારા માટે. આટલું જો તમે દ્રઢ થઈ જાય આપણા જીવનમાં, પ્રશ્ન ના રહે ને, અને આખી બધી સ્થિતિ થઈ જાય. સ્વામી અખંડ આપણી પાસે જ રહે, એવું ભગવાન આપણી પાસે જ રહે, એવા સિદ્ધાંત, એવી આ વાત છે આ ઉપાસનાની. સહજાનંદ સ્વામી મહારાજ.
સુખ કે માથે શીલા પડે, રામ હૃદય સે જાય. તો બહારનું સુખ તમે કરો તો રામ હૃદય સે જાય. બલિહારી વો દુઃખ કી પલ પલ નામ રટાય. એવું દુઃખ પડે કે ભગવાનનું નામનું રટન થાય એવું કહ્યું. અમેરિકામાં છે ને એક મકાન 50 માળનું મકાન, એને રંગ કામ કરવાનું હતું. હવે 50 માળ સુધી બહાર લટકીને ચડવાનું કેટલું ખતરનાક ભયંકર લાગે. એમાં 1-2 બ્રશ ઓલા બુદ્ધાના ભૂલી ગયેલા ભાઈ, એટલે ઉપરથી પૈસા નાખવા લાગ્યા. હવે કોઈ ઉપર જુએ જ નહીં, ખિસ્સામાં કંઈ ચાલતા જ થાય. બધું ખૂટી ગયું. પછી એને શું કર્યું, એટલે કાંકરા કાઢ્યામાંથી, ઓલા ચણતરમાંથી 8-10 કાઢ્યા. પછી એક જ કાંકરાની જરૂર પડી. એક નાખે ને ઓલે ઉપર જવું. જ્યાં સુધી ભગવાન પૈસો નાખે ને કોઈ ઉપર જુએ નહીં. એક કાંકરો એક દેશકાળ મૂકે ને, એ મહારાજ, એ ભગવાન. હા, આ બધું છે ને આપણા ફાયદામાં છે. ભગવાન આપણા દુશ્મન નથી. આપણને જ્યાં દુઃખ આપે છે, કંઈ આપે છે ને, એ પોતાનું રાખવા માટે, પોતાનું સન્મુખ રાખવા માટે. આપણે જો સવરું લઈએ તો કામ થઈ જાય. મુંબઈમાં અમે આપણા એક હરિભગતને રેડ પડી, એટલે અમને મળ્યા ને આસન, એ સ્વામી બરાબર થયું. શું બરાબર થયું? 50 લાખ બરાબર થયું. અમે એટલા દોડતા ને, આ રવિયાની સભા, ઘર સભા બધું બંધ થઈ ગયેલું. આ ભગવાન બ્રેક મારી, સારું થયું કે જો આવી સમજણ કરે તો આપણે તો ભગવાન આટલું સત્સંગે રોય સૌ તો ભગવાન સામું જોતા એલા. અરે સામું કર્યું, આ સામું જોયું તારે તો આ બધું કર્યું છે. આ બધું જેટલું ભગવાન ભર્યા એટલું ભગવાન વૃત્તિ રહે કોઈ પણ રીતે. એ બધું નસીબ માનવું. તમે નિષ્કાળ સાહેબ લખ્યું ને, જે સુખથી દુઃખ ઉપજે એ સુખ કદી આપજો હરી નહીં. જે દુઃખથી સુખ ઉપજે એ દુઃખ આપજો સદા હરી. ભલે દુઃખ પણ તમે યાદ આવતા, તમે સાંભળો છો તેવું દુઃખ હવે મંજૂર છે, પણ તમે ભૂલાતા તેવું સુખ હવે મંજૂર નથી. આપણે જો સવરું લઈએ તો કામ થઈ જાય. ખરેખર ભક્તો હોય ને એને આ વિચારો આવે. સહેજાનંદ સાંઈ મહારાજ. લોકની અંદર પણ એક કહેવત છે, વોટ હેપન્સ ટુ ઇઝ ઓનલી 10%, હાઉ ટેક ઇટ ઇઝ 90%. તમને જે કંઈ થાય છે એ 10% છે, તમે કઈ રીતે લો છો એ 90% છે. પ્રસંગો તો બનવાના જ છે, એની અંદર જો આપણે તમે કઈ રીતે લો છો. જો તમને એમ લાગે કે આ તો મારું વિનાશ થયું, આમ છે તેમ છે, તો એ પછી દુઃખી થવાના. જો આપણે પણ ભગવાનને કરતારતા માનીએ છીએ, પણ લે ભાગવું, લબક ઝબક મનમાં આવે તો માનવાનું. ખાસ કરીને જ્યારે આપણા ઉપર આવે ને ત્યારે નથી મનાતું, ત્યારે બધું ભૂલી જાય છે. પણ ભગતજી મહારાજ તો ખુમારીથી આ ગ્રહણ કરતા. ખુમારીથી કોની તાકાત છે? આ તો સ્વામી મારી કસોટી કરે છે. કારણ કે જાણતા એ ભગવાન જ કરે છે, સ્વામી જ કરે છે. ભગતજીની જે સમજણ અથવા આપણે જે સમજણ કરવાની છે તો સત્ય છે, પરમ સત્ય. સમજણ નથી, જ્ઞાન નથી, એ હકીકત છે. ભગવાન સર્વ કરતા હરતા છે. આજે આવી સમજણ આપણે રોજ બરોજ કરવાની જરૂર છે. જો હમણાં મંદિરની બધી વાત ચાલે છે, આજે ભગવાનની ઈચ્છાથી જેટલું આપણે દ્રઢ હોય, અઘરું છે પણ તો આ જેટલું દ્રઢ થાય ને એટલું માણસ સ્વતંત્ર, આમ કે મુક્ત, અને કોઈ પ્રશ્ન જ ના રહે. પણ જો આપણે સવરું પડે આપણે તો આનંદ આવે, કેફ રહે, બળ રહે, અને ભગવાનનું સુખ આપણને ચાલુ રહે. નહીં તો આ પ્રગટ ભગવાન આપણને મળ્યા છે, પણ તો જો આ કરતા નિષ્ઠા દ્રઢ ના હોય ને તો ભાંગી પડાય. આવા ભગવાન, આવા સંત, આવી ઉપાસના, આવી પ્રાપ્તિ, અક્ષરધામની છેલ્લો જન્મ કરવાની, ભવ કરવાની વાત, બધું જે સુખ આવવું જોઈએ આનાથી અટકે છે. કરતા હરતા પણ સર્વ કરતા હરતા, અને સર્વ કરતા હરતા પણ
સારા માટે. નહીં તો ઘણી વાર કરતા માનીએ નુકસાન થાય, તો સારા માટે ના સમજીએ તો આપણને કાચું રહે. એટલે આ રીતે આ નિષ્ઠા આપણે સર્વે દ્રઢ કરવાની જ છે, એના છૂટકો જ નથી, તો જ પાકી નિષ્ઠા થશે. સહેજાનંદ સ્વામી મહારાજની જય. નેપોલિયન બોલો, સૂર્ય તરે, જે કંઈ પદાર્થ વસ્તુ વ્યક્તિ હોય બધાના મારા ચરણે લાવી શકું છું, આટલો બાહો સમર્થ. પણ 6 સુખના દાડા જોયા નથી, તો આપણે શું જોવાના હતા? ડોલચા ડોલચી ઉપાડીને લોકોને દેખાય સુખી, એના એટલો પ્રોબ્લેમ હોય ને અંદર, ના પૂછો વાત. સત્તા બુદ્ધિ બધું, કોઈમાં શાંતિ નથી, ભ્રમ છે ભ્રમ. તો જો હકીકત છે, કમ્ફર્ટ એન્ડ હેપીનેસ આર 2 ડિફરન્ટ થિંગ. સુવિધા અને સુખ છે ને એક નથી. ના કર્યું નથી કહેતા, કરવાનું છે. એ વેપાર ધંધો નોકરી અભ્યાસ બધું કરવું પડે. એક કુટુંબ છે, શરીર છે, પણ એમાં સુખ શાંતિ છે એ વાત ભૂલી જજો. કરવું પડે, પણ એનું પ્રધાનપણું થઈ જાય છે અને આ ગૌણ થઈ જાય છે ને એ ખોટ છે. ભગવાન કોઈને મળ્યા નથી. અને કેવા ભગવાન, ક્યાં હાથી ને ક્યાં કીડી. ફેક્ટ છે, હકીકત છે. આ હકીકત કેટલી મોટી વાત કહે. અનંત કોટી બ્રહ્માંડ જ્યાં રોડા મોડા છે, આ ફેક્ટ હોય તો એ પુરુષ કેવા, આપણી પ્રાપ્તિ કેવી. અહીં તો એ આપણી ખબર હોય ને આપણે એમની ખબર રાખીએ છીએ. એવા ભગવાન સંત મળ્યા. એટલે જો યોગીઓ પર વાત કરી ના, વિચારોને આ શબ્દ શું કહે છે? આપણા કેટલા પુણ્ય તેરા સત્સંગ મળ્યો, એને બદલે વૈભવ વિલાસ મોટર આપીને પતાવી દીધું હોત તો ખામી રહી જાત. નાના બાળકો હોય ને એને ચૂસણી આપે, ખરું, પ્લાસ્ટિકની રબરની ચૂસ્યા કરે, હું ધાવણ કરવાનું. એમ યોગી આપે કે વૈભવ વિલાસ મોટર ગાડી આપ્યું એટલે ચૂસણી પતાવી દીધું નથી, સાચું ધાવણ ધવડાવે છે આ પ્રાપ્તિ. એટલે આપણે જરાય મૂંઝાવું નહીં, ઠરડાવું નહીં. જે કંઈ ભગવાન કરતા ને સારા માટે જ કરતા છે. રાજી રહું. સૂર્યનું દુઃખ કાંટે મટાડે છે. હા, આપણે મોટું સુખ આપવું છે. એવા સુખ્યાકરણ પરમનન્ટ તમારે અખંડ પરમ શાંતિના અધિકારી ભોગતા બનાવવા છે. એટલે જે કંઈ એમને કરવા દો, એટલે રોદડા રડવાનું મૂકી દો, બધું પરમ સત્ય માનીને આ વાત ધારણ કરો, તમને શાંતિ થઈ. એક ભાઈ ઝાડ નીચે સૂતા હતા. એક એન્જિનિયર આવ્યા, એને પૂછ્યું પેલા કેમ સૂતો છું? બસ કે આ ખેતર કોનું? કે મારું. તો કેમ આટલામાં વાવ્યું છે, આ બધું આખું વાવો? તો કેમ? કે વધુ પૈસા મળે, પછી વધુ જમીન લઈએ, પછી વધુ ખેતી કરીએ, પછી વધુ પૈસા આવે, મકાન બાંધીએ, પછી આરામ કરીએ. તો એ જ કરું છું ને. આટલું બધું ચક્કર મારીને આરામ મળે એવું ગેરંટી ખરી? જા મારો ટાઈમ બગાડે તો 5 મિનિટ. લોકોને દેખાય સુખી, ગમેલા પૈસા મળે તો અશાંતિ ઊભી થશે. હા, શાંતિ હશે ને તો અશાંતિ ઊભી થશે. જો થાય જરાક સગવડ થાય ને પૈસાની, પછી જો સત્સંગ કેટલો કરો છો તમે. હા, રિસેશન લીધે સત્સંગ કરીએ છીએ. આમ પાછી વૃત્તિ વરી છે. હરિભક્તોને ખાસ અહીં ચોંટાડવા નથી તમને, બસ ખાલી આ દેહ પૂરતું રહે ને સત્સંગ કરો એટલું તમને સગવડ કરી આપે. સત્સંગ કરો એટલે આ લોકમાં જે ત્યાં દેશકાળ મૂકે છે, રોગ મૂકે છે, ત્યાં બરકત ના આવે, આ બધું તકરાર થાય.
એટલે તમને ચોંટવા જ ના દે અહીંયા. જો આપણે ગુંદરિયા ના થઈ એટલા માટે ભગવાન મૂકે છે તકલીફ. આપણે મૂંઝાવો નહીં, ઠરડાવો નહીં, સવરી સમજીને બહુ મોટો લાભ થયો. ગુણાતન સાહેબ કહે કે 2000 બખ્તરિયા હોય તમારી રક્ષામાં હોય, એક કાંકરી વાગે ખરી. એટલા નિર્ભય થઈ ચૂક્યા. આ પ્રાપ્તિ થઈ છે ને એમાં ઝપટ મારો. હાથી કીડી થઈને આવ્યો છે આપણા માટે થઈને. મનુષ્ય નથી. અક્ષરનો એક રૂવાડો લો, એના કરોડ કટકા કરો, એમાં એક કટકામાં અનંત કોટી બ્રહ્માંડ. આવી પ્રાપ્તિ આવા ભગવાનના સંત મળ્યા છે. હવે ફેક્ટ હોય તો એ પુરુષ કેવા અને આપણી પ્રાપ્તિ કેવી વિચાર કરવો પડે. જેટલું ત્યાં વ્યવહારમાં કંઈ જાય એના 10મા ભાગનો અમને વિચાર કરો ને, શાંતિ થઈ જાય. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. સંત સમાગમથી આ દરિયો ઉતરી ગયા છે, પોતાના બળથી થાય. પણ ભગવાનના વચન વિશ્વાસ. આ પેલા કે આપણને આ પાછા વારવા માટે આ બોલે છે. આપણે બહુ સત્સંગ નથી કરતા એટલે આવું આપણને સત્સંગ કરવા માટે બોલે છે. અરે એવું નથી બોલતા, સાચું બોલે છે. આ સંસાર ઉગારવા આવ્યા છે. એટલું નહીં, ભાવ ફેરા ટાળવા માટે, ભવસાગરથી પાર કરવા માટે. ફરી જન્મ મરણ થવાનું જ નથી. આ કંઈ બકવાસ નથી. આ મૂર્તિવાન જીવન છે, બ્રહ્મ સ્વરૂપ છે, માયાથી એકદમ નિર્લેપ છે, અત્યંત નિર્વાસનિક, અત્યંત અસંગી, અત્યંત નિર્લેપ. બધી આ ટોપ ક્વોલિટીના ગુણો ધરાવે છે. સાધારણ ત્યાગી નથી. આ બધું મૂકી દા. 200 વર્ષની જૂની પેઢી છે, સદ્ધર પેઢી છે. તો વિશ્વાસ કરો કે મળ્યા છે, કાંઈ બાકી નથી મારે. અક્ષરધામમાં જ બેઠો છું, દેહ મૂકી જઈને પામવા દેહ છતાં જ મળ્યા. એવી રીતે દ્રઢતા હોય તો એ ગ્રસ્ત હરિભક્ત છે, એની સ્થિરતા આવે. તો જો આપણે આ વાત કરી, લોકો શું કરે, સત્સંગ લફરજફર કરે છે, 2 લફરજફર થાય. એવું નહીં કરવાનું. તમે જે કરતા બરાબર કરો, ઓટોમેટિક આવશે આ તમને. અને ઓટોમેટિક જે આવશે ને આવી સમજણ એ પાકી. ગ્રસ્તાશ્રમ વ્યવસ્થિત થશે ને આ પણ કલ્યાણમાં વ્યવસ્થિત થશે. હા, અંદર આપણે ભરપૂર આવવાનું, બહાર કાંઈ ના ચાલે. એટલે ભરપૂર ક્યાં થાય? વિશ્વાસ. આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ એવું અંદર એ સમજણ આવી જાય. આવી રીતે આપણી સ્થિતિ બંધ થાય ને, એવા ગ્રસ્તને બેલેન્સ ઓટોમેટિક આવી જાય. પછી એમ હલે નહીં. આ તો ચાલ્યા જ કરે આ લોકમાં બધું. એને મુદ્દો સમજાય કે મુદ્દો તો આ છે. પછી આ બધું હોય કે ના હોય એને બહુ એને હર્ષ શોક ના થાય. પેલા કીર્તનમાં છે ને, મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર. 2002ની સાલમાં અમેરિકા હતા, એક ભાઈ પાસે $2.5 કરોડ. $2.5 કરોડ એટલે ₹1.25 થયા. 40 ઉંમરે મરી ગયા, હાર્ટ એટેક આવે, ઉપડી ગયા. હવે કોણ આવે સાથે લઈ ગયા? ખૂબ ઉઠે છે, મારું મારું કરે. સાચી વાત છે કે નહીં? તો જા, એટલે તમે નોકરી ના કરી, ધંધો ના કરું, ખેતી ના કરી, ફેક્ટરી ના, એવું નથી. ભગવાન પ્રાપ્ત થાય એનું સુખ હોવું જોઈએ. તમે પૈસા પ્રાપ્ત થયા, માલ મિલકત પ્રાપ્ત, એને લીધે સુખ નહીં. એ તો ઠીક છે, કરવું પડે, બધું રહ્યા છે. પણ કેફ ને આનંદ ભગવાનની પ્રાપ્તિનો હોવો જોઈએ. મહારાજ વખતમાં જેટલા મહારાજના માળાના મણકાના હરિભક્તો હતા ને, એને આ સ્થિતિ હતી. ત્યાગી નહોતા, ગ્રસ્તાશ્રમમાં હતા. અને ગ્રસ્તાશ્રમ મુશ્કેલી હતી બધી, આર્થિક, સામાજિક, કૌટુંબિક, શારીરિક, બધી મુશ્કેલીઓ હતી. તો પણ ભગવાનના સુખે સુખ્યા હતા. જો ભાદરા ડોસાભાઈ હતા, એટલા ગરીબ હતા બચારા.
એક શેઠે એમને કહ્યું આ લુખ્ખું ખાવ છો? કોણ લુખ્ખું ખાય કે ભગવાન સંભાળીને ખાય, લુખ્ખું તમે ખાઓ છો. તો વિચાર કરો કેવી મસ્તી તમારે. અને આપણને કંઈ લુખ્ખું ખાવ હું કરે સ્વામી બ્રેસકાળ સુધારતા નથી, હાવ ભેંસના પોદરા જેવા. અને આમ જે બોલે ને માઇક તોડી નાખે. અને આવું જાતે અમે આ ફસકું થઈ જાય. કોઈ આપણને કહે કે આ દશા થાય, આ શું કર્યા બાપા આશીર્વાદ પણ કંઈ કરતા નથી. લા બાપાને માથે નાખે. તો આપણે આ હજુ તો ભલે એકાંતિક નહીં છે પણ બ્રહ્મરૂપ થવાની કોલેજમાં આવી ગયા છે, એડમિશન મળી ગયું છે. આટલા અનંત બ્રહ્માંડમાંથી આપણે સિલેક્ટ થયા છે, બોલો. હા, વગર ઇન્ટરવ્યૂ બાપાએ પોતે આમ લઈને સિલેક્ટ કરી લીધા છે. કેવું કહેવાય, કેટલી દયા કહેવાય. એટલે આપણે ઓછા પોતાને ના ગણવું, દરિદ્રી પણ ના લાવવું, લાચારી પણ ના લાવવું, કેફમાં બળ મારવું. આ લોકના સ્થિતિ, આ લોકની પ્રાપ્તિને લીધે મોરા ના પડવું. આ ભગવાનના પ્રાપ્તિ થઈ જાય એનું કેફ બળ રાખવું. ભલે આ લોકની પ્રાપ્તિ હોય તોય ભગવાનની પ્રાપ્તિનું કેફ રાખવો. સહજાનંદ સ્વામી મહારાજ જય. અંગ્રેજીમાં એક વાક્ય છે, ગોડ gives toughest fight to his strongest soldiers. God gives toughest fight to his strongest soldiers. એટલે આ સત્સંગ તો બહુ લાગુ પડે. તો જેમ જેમ નિષ્ઠા બધી પાકી થતી જાય ને એમ તો વધારે કસોટી થાય, વધારે અપમાન થાય, વધારે થાય, બધું આવું જ થાય. એને ભ્રમરૂપ કરવા છે, એકાંતિક કરવા છે.